સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં મોડી રાત્રે ફરી એક હત્યાનો બનાવ બન્યો। ભેસ્તાન ભીંડી બજારમાં આવેલ અલ ખલીલ ચાની દુકાન પાસે હત્યાનો બનાવ। આ બનાવમાં 18 વર્ષીય શકીલ ઉર્ફે બાગાની થઈ હત્યા। તેની સાથે સોહિલ ઉર્ફે અલ્લુ ઇજાગ્રસ્ત થયો, જેને ગંભીર હાલતમાં સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। રાત્રે 10:30 વાગે આ હત્યાની ઘટના બની। અંગત અદાવતમાં હત્યા કર્યા હોવાનું અનુમાન। આ હત્યા લિંબાયતની જાણીતી દાલ ચાવલ અને લસ્સી ગેંગના સાગરીતોએ કર્યા હોવાનો આરોપ। સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી। રાત્રે આવી રીતે સરાજાહેર હત્યાની ઘટના બનતા ચારો તરફ અરેરાટી અને ભયનો માહોલ છવાઈ ગયો। ભેસ્તાન પોલીસે સમગ્ર ઘટનાનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। તમારું નામ? મારું નામ સલમાન। શું ઘટના બની? ઘટનામાં આવું છે કે મારો નાનો ભાઈ ને એનો મિત્ર અલ ખલીલ ટી ઉપર ચા નાસ્તો કરવા ગયા હતા, ચા પીવા, ને એમની જોડે જે આંબેવાળા હતા એમની જોડે થોડીક મગજમારી હતી। એ ફટાફટ થઈ ગઈ હતી, સમાધાન થઈ ગયો હતો એમનો। એ ચા પીને નીકળ્યા તો પાછળથી એમની ઉપર બાઇક ઉપર હુમલો કરવામાં આવ્યો ને એના શિરમાં ફટકો માર્યો તો પડી ગયો, અને પછી એમના છોકરાઓએ ચાકુથી હુમલો કર્યો। શું તમારા ભાઈનું નામ શું છે? મારો ભાઈનું નામ સોહેલ ઉર્ફે અલ્લુ। કેટલા વર્ષની ઉંમર? એની 26। શું ધંધો કરે? એ રિક્ષા ચલાવે, મરઘીનો ટેમ્પો। કેટલા જણા મારવામાં હતા? મારવામાં 4 જણા હતા। કઈ જગ્યાએ ઘટના બની? આ ભીંડી બજાર અલ ખલીલ ટી હોટલ। કઈ ગેંગ? એમાં મારવામાં હતી એક લસ્સી ગેંગ, સલમાન લસ્સી ગેંગ ને દાલ ચાવલ ગેંગ। શું માંગણી છે તમારી? અમારી માંગણી બસ આટલી છે કે આ બધા જેટલા આરોપીઓ છે એને પકડીને સખ્તી સખ્ત કાર્યવાહી થાય ને એમને કડકથી કડક સજા મળે।